ગુજરાતમાં ભક્તો આવું કોઈ કરતું તમને જોવા નહીં મળે. હજારો વિદ્યાર્થીઓને વર્ષોથી આપણે ભણાવીએ, શું કામ? એને બિચારી એજ્યુકેશન પ્રાપ્ત થાય, એના પગ ઉપર ઊભા થઈ જાય. જોકે એક વાત બીજી તમને કહું, આપણે જેમ કોલેજ અને વિદ્યાર્થીઓને, જો કે સ્કૂલ કોલેજ ગુરુકુળ કાંઈ નથી, આપણે ત્યાં છાત્રાલય છે, રહેવા જમવાની વ્યવસ્થા છે, પછી સરદાર, મહુવા, ભાવનગર, વિદ્યાનગર વગેરે વગેરે જગ્યાએ, જગન્નાથપુરી પણ આપણે બહુ જ મોટું વ્યવસ્થા કરવાના છે. પણ છાત્રાલય પણ નિઃશુલ્ક સદૈવ માટે આપણે ચલાવીએ છીએ ને ચલાવવાનો છે. એક રૂપિયો લેતા નથી. યાદ રાખજો, કદાચ અમે કરીએ એવું તમે પણ કરો. સમજાય જેવી વાત બતાવો, તમે પણ કરો કે તમે પણ ઠાકોર તમને અમીરે આપ્યો તો તમે પણ નિઃશુલ્ક વિદ્યાર્થીઓને ભણાવો. પણ તમે ભણાવ્યા પછી એન્જિનિયર બનાવી શકશો, ડૉક્ટર બનાવી શકશો, સીએ બનાવી શકશો, વિવિધ ક્ષેત્રની અંદર તમે એને કદાચ ક્વોલિફાઈડ કરી શકશો, પણ તમે એને સાચો માણસ બનાવી શકશો કેમ? એ મોટો પ્રશ્નાર્થ છે. ત્યારે અમારે ત્યાં ભણશે ને, એન્જિનિયર બનશે, ડૉક્ટર બનશે, સીએ બનશે, મોટો અધિકારી બનશે, પણ એની સાથે સાથે એક સાચો માણસ બનશે, સાચો ભક્ત બનશે, મુક્ત બનશે. એટલા માટે દાખલો કરીએ છીએ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.